નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હું અને સત્ય જ્ઞાન શિક્ષક આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણી પ્રથમ પરીક્ષા ખૂબ જ નજીક છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ડરી રહ્યા હતા કે સર અમને સેક્શન ડી ના તમે એમપી આપી દીધા, પણ સર સેક્શન સી ના એમપી ક્યારે આપવાના છો? સર ક્યારે અમને સેક્શન સી ના એમપી આપવાના છો? પરીક્ષા ખૂબ જ નજીક છે અને અમારે હજી સેક્શન ડી થયો છે, સેક્શન બી ના અને સેક્શન સી ના એમપી ક્યારે આપવાના છે? તો દીકરાઓ, તમારા માટે આજના લેક્ચરની અંદર હું લાવી ચૂક્યો છું ધોરણ 10 વિષય વિજ્ઞાન સેક્શન સી ના મોસ્ટ એમપી ક્વેશ્ચનો. આ દરેક સવાલો તમારે કરી લેવાના છે. હું ગેરંટી મારું છું કે તમારા સેક્શન સી નું આખું જે સેક્શન છે એ આ તમારા વિડિયો લેક્ચરમાંથી બધા જ સવાલો છે, એનાથી બહાર એક પણ સવાલ નહીં હોય. એ ખાસ તમારે લોકો ધ્યાન રાખવાનું છે. તો ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ. આની અંદર તમને 18 માંથી 18 માર્ક્સ જો તમારે મેળવવા છે, તમે એમ ધારો છો કે નહીં મારે 18 માંથી 18 માર્ક્સ મેળવવા છે, તો 18 માંથી 18 માર્ક્સ તમને લોકોને આ એક વિડીયો જોઈને આવી શકે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો મનમાં બિલકુલ શંકા હોય તો કાઢી નાખજો, કારણ કે જ્યારે તમારું પેપર આવશે ત્યારે તમે જ્યારે જોશો એ સવાલોને ત્યારે તમને એમ થશે કે લે, હા, આ તો અમે જોયેલા છે હિરેન સરના લેક્ચરોની અંદર, અને આ જ સવાલો તમે તૈયાર કરીને જશો. હું ગેરંટી મારું છું કે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. એ 100% ખાતરી છે. તો ચાલો દીકરાઓ, શરૂઆત કરીએ સેક્શન સી ની. તો સેક્શન સી ના મોસ્ટ એમ્બી ક્વેશ્ચનોની વાત કરીએ તો સર્વપ્રથમ આપણે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. આની અંદરથી તો દીકરાઓ સવાલ આવવાનો જ છે. કયો સવાલ છે? તો કે દીકરાઓ, પહેલો સવાલ છે એ છે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. સૌથી વધારે મોસ્ટ એમ્બી, મને સૌથી વધારે ગમતો હોય તો એ આ સવાલ છે. એટલે ખાસ તમારે લોકોએ આ સવાલ કમ્પ્લીટ કરી જ લેવાનો છે. આને હું 5 સ્ટાર કરી દઉં છું. જી હા વિદ્યાર્થી મિત્રો, જે સવાલ હું 5 સ્ટાર કરું છું એ તો ખાસ તમારે કરી લેવાના છે. ત્યાર પછી દીકરાઓનો સવાલ, નેક્સ્ટ સવાલ કરીએ તો નેક્સ્ટ સવાલ છે વિઘટનની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આમાં ખાસ યાદ રાખજો, 3 પ્રકારના વિઘટન આવે છે. ઉષ્મીય વિઘટન, ત્યાર પછી દીકરાઓ પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિભાજન. તો આ 3 માંથી કોઈ પણ 2 પણ પૂછાય, 3 પણ પૂછાય, અથવા તો પર્ટિક્યુલર કોઈ એક પૂછે કે ભાઈ ઉષ્મીય વિઘટન એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. પણ મેં અહીંયા આખો કોમ્બો સવાલ તમને આપી દીધો છે કે વિઘટનની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. એટલે ખાસ તમારે આ સવાલ પણ કમ્પ્લીટ કરવાનો છે. ત્યાર પછી દીકરાઓ વાત કરવા જઈએ તો ત્યાર પછીનો સવાલ છે કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. અને ત્યાર પછી દીકરાઓ વાત કરું તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. હું તમને ગેરંટી મારું છું દીકરાઓ, ગેરંટી તમે કયો અહીંયા લખી દઉં કે આ જે 4 સવાલો છે ને, 4 સવાલો, આ 4 સવાલોમાંથી એક સવાલ તો પાક્કો દીકરાઓ તમારો છે એ દીકરાઓ પ્રથમ દીકરાઓ તમારી જે પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષાની અંદર તો પાક્કું આવવાનું જ છે. એમાં કોઈ દીકરાઓ શંકાને સ્થાન નથી. એટલે ખાસ તમે જો હજી સુધી નથી કર્યું તો ખાસ આ કમ્પ્લીટ કરી લેજો, કારણ કે તમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ સવાલો થઈ શકે એવા છે ભાઈ. એટલે ખાસ બિલકુલ દીકરાઓ આને લાઇટલી ન લેતા, કારણ કે તમારા માટે આવા સવાલો લાવવા એ વન ઓફ ધી ડિફિકલ્ટ ટાસ્ક છે અમારા માટે. એટલે ખાસ દીકરાઓ, મેં કીધું એ પ્રમાણે કે આની અંદરથી તમારો એક પ્રશ્ન તો પાક્કો આવવાનો જ છે, બરોબર ને? એક પ્રશ્ન પાક્કો, બરોબર? એટલે ખાસ લખી લેતો, નોટ ડાઉન કરી લેતો, તમારે જ્યાં નોટ ડાઉન કરવું હોય અહીંયા. ત્યાર પછી દીકરાઓ આપણે વાત કરવા જઈએ તો નેક્સ્ટ આપણે જોવા જઈએ દીકરાઓ તો ત્યાર પછીનો દીકરાઓ સવાલ છે. એ સવાલનું નામ શું છે? તો કે દીકરાઓ અવક્ષેપણની પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. હવે અવક્ષેપણની પ્રક્રિયા કોને કહેવાય તમારે એની વ્યાખ્યા લખવાની, એનું ઉદાહરણ આપવાના. ટૂંકું નોંધ લખો, ક્ષારણ. આ જે ક્ષારણવાળો ટોપિક છે ને, એ ક્ષારણવાળા ટોપિકની અંદરથી દીકરાઓ ઘણી બધી વખત છે એ MCQ પણ પૂછાઈ જાય છે. તો ક્ષારણવાળા ટોપિકમાં તમને ગેલ્વેનાઇઝેશનની વ્યાખ્યા પણ પૂછાય. તો આવા નાના ટોપિકો તમારે ક્લિયર કરવાના છે. અને 7મો સવાલ અને લાસ્ટ સવાલ જો આપણે જોવા જઈએ તો એ છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. જો ભાઈ, ઉષ્માશોષક કોને કહેવાય, ઉષ્માક્ષેપક કોને કહેવાય? જો ઉષ્માક્ષેપકનો મતલબ શું થાય? તો કે દીકરાઓ ઉષ્માક્ષેપકનો મતલબ થાય છે પ્રક્રિયા જ્યારે થતી હોય તો નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય. અને ઉષ્માક્ષેપકનો મતલબ શું થાય? તો કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય. તો આને આપણે શું કહીએ છીએ દીકરાઓ? તો કે બસ આને જ આપણે કહીએ છીએ શું? તો કે દીકરાઓ ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક. અને એકાદું રાસાયણિક સમીકરણ ખાસ લખવાનું. આની અંદર તમારે રાસાયણિક સમીકરણ લખવાનું બિલકુલ ભૂલાય નહીં હો. રાસાયણિક જે સમીકરણ છે દીકરાઓ, જે શું છે દીકરાઓ? તો કે
રાસાયણિક જે સમીકરણ છે એ સમીકરણ લખવાનું બિલકુલ તમારે ભૂલાય નહીં. તો બસ લઈ લો આનો સ્ક્રીનશોટ. આ 7 સવાલો તમે ક્લિયર કરો. આ 7 ની અંદરથી તમારા સેક્શન સી ની અંદર સવાલ બેઠે બેઠો આવશે આવશે આવશે. સ્ક્રીનશોટ લઈ લીધો. આગળ વધીએ. નેક્સ્ટ હવે દીકરાઓ બીજું ચેપ્ટર આવે છે. બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર. એની અંદરથી આમ તો પૂછાય છે ભાઈ, પ્રથમ સત્રાંત પરીક્ષામાં પૂછાવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. હા, વાર્ષિક પરીક્ષામાં નથી પૂછાતા, એટલે કે બોર્ડની પરીક્ષામાં નથી પૂછાતા આની અંદરથી 3 માર્કના સવાલો, પણ પ્રથમ પરીક્ષાની અંદર ચેપ્ટર ઓછા હોય, વેઇટેજ એનું વધારે હોય, એટલા માટે આની અંદરથી તો 110% પૂછાશે, એટલે ખાસ કરી લેજો. દીકરાઓ પહેલો સવાલ આવે છે એ મેં તમને કીધું હતું મોસ્ટ એમપી સવાલ છે. મોસ્ટ એમપી હું જ્યારે ઘણી વખત વિદ્યાર્થીઓને ટોપર બેચમાં માસ્ટર બેચમાં ભણાવતો હોઉં છું ત્યારે પણ એને કહેતો હોઉં છું કે આ સવાલ તો કરી જ લેવાનો છે. શું લખ્યું છે? તો કે ઝિંક ધાતુની મંદ HCl કે મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે, પણ HNO3 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કેમ ભાઈ? તો સાદું સિમ્પલ છે ભાઈ કે અહીંયા પણ એવું નથી કે મંદ HNO3 સાથે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ન થાય. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પણ એનું રૂપાંતરણ છે એ પાણીમાં થઈ જાય છે, કારણ કે HNO3 કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અને જ્યારે પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય એટલા માટે આવું થતું હોય છે. તો પહેલો સવાલ. નેક્સ્ટ સવાલ દીકરાઓ, તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણો આપો. મારો સૌથી ફેવરિટ, અને આની અંદર 5 સ્ટાર કરી દઉં. મોસ્ટ એમપી મને જો કોઈ સવાલ ગમતો હોય તો એ આ છે કે ભાઈ તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો ભાઈ આ સાદું સિમ્પલ સમજાવી દેવાનું, વ્યાખ્યા લખી નાખવાની કે એસિડ અને બેઝ એ બંને જ્યારે ભેગા થાય અને બંને જ્યારે ભેગા થઈને ક્ષાર અને પાણી બનાવે તો એને આપણે કહીએ છીએ તટસ્થીકરણની પ્રક્રિયા. પછી એમાં ઉદાહરણ લઈ લો HCl પ્લસ HNO3, એમાં જે મળે લઈ લો. બીજો કદું લઈ લો KCl અથવા તો H2SO4. આ KCl અથવા તો સોરી KCl તો નહીં આવે, પણ H2SO4 KOH આવું એકાદું ઉદાહરણ લઈ લો એટલે તમારું કામ થઈ જાય. બરોબર? ક્લિયર છે? નેક્સ્ટ આપણે વાત કરીએ દીકરાઓ, તો મને આ સવાલ પણ બહુ ગમે છે. હાલાકી આને હું 5 સ્ટાર નહીં આપું, પણ આને હું 3 સ્ટાર તો પાક્કું આપી દઈશ, કે જેની અંદર તમને એવું કીધું છે કે સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. બરોબર? સૂચક કોને કહેવાય? તો આપણને બધાને ખબર છે સૂચક કોને કહેવાય. કોને કહેવાય? કે ભાઈ એસિડ અને બેઝની હાજરીમાં જે પોતે પોતાનો રંગ બદલે, જે પોતે પોતાની વાસ બદલે, એને આપણે સૂચક કહેતા હોઈએ છીએ. અને એસિડ અને બેઝની હાજરીમાં પોતે અલગ અલગ પોતાના રંગમાં પરિવર્તન કરે છે, પોતાની જે ગંધ છે એમાંય પોતે પરિવર્તન કરે છે. બધી વસ્તુ તમારે લખવાની થશે. નેક્સ્ટ ચોથો સવાલ છે, ટૂંક નોંધ લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે આની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ, એના ઉપયોગો, અથવા તો આ પ્રક્રિયા તમને બીજી રીતે પણ પૂછાય. આ સવાલ તમને બીજી રીતે પણ પૂછાય કે ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને જણાવો. આવી રીતનો પણ સવાલ આવવાની સંભાવનાઓ ખરી, એટલે ખાસ આ ચોથો સવાલ કરવાનો છે. તો દીકરાઓ આ 4 સવાલોનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી આની પછીના જે બીજા જે વધ્યા છે એનો પણ તમને સ્ક્રીનશોટ જવાબ આપી દઉં. ચાલો ફટાફટ પહેલા 4નો સ્ક્રીનશોટ લઈ લો. ડન છે? ઓકે છે? લઈ લીધો સ્ક્રીનશોટ? ચાલો, વેરી ગુડ, ખૂબ સરસ. નેક્સ્ટ હવે દીકરાઓ વાત કરીએ તો ત્યાર પછી આવે છે એસિડ કે બેઝની મંદનની પ્રક્રિયા સમજાવો. જો પરીક્ષાની અંદર જો હાર્ડ પેપર કાઢવું હોય તો આ સવાલ આવી શકે. આમ તો ઇઝી જ છે, પણ જો તમને અટવાડવા હોય તો તમારો આ સવાલ 100% આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યાર પછી દીકરાઓ આવે છે કે રસોડામાં તમારી મમ્મી ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તેનું રાસાયણિક નામ લખી તેના બનાવટ રાસાયણિક સમીકરણ લખો. દીકરાઓ 5 સ્ટાર સવાલ. 5 સ્ટાર સવાલો લખી લેજો ભાઈ. 5 સ્ટાર લખું છું એ ખાસ કરવાના છે. જે 5 સ્ટાર લખું છું એ તો કરી જ લેવાના છે, કારણ કે સૌથી પ્રિય હોય ભાઈ, પ્રિયમાંથી પણ પ્રિય હોય ને કોઈ તો આ સવાલો છે. તો પ્રિયમાંથી પણ પ્રિય જો કોઈ હોય તો આ સવાલો છે, એટલે ખાસ આ પણ કરી લેવાનો છે. બરોબર? સો ધેટ્સ ઇટ દીકરાઓ. 6 સવાલો તમે કરશો આની અંદર, એટલે તમારું સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર 2 નું કામ તમામ. સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. આગળ વધુ. નેક્સ્ટ હવે દીકરાઓ છે ચેપ્ટર નંબર 3, જેનું નામ છે ધાતુઓ અને અધાતુઓ. જી હા વિદ્યાર્થી મિત્રો, તો ધાતુઓ અને અધાતુઓની અંદર જો આપણે વાત કરવા જઈએ, ધાતુઓ અને અધાતુઓની જો દીકરાઓ આપણે વાત કરવા જઈએ તો આની અંદર સવાલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને આની અંદરથી ઘણા બધા સવાલો આવવાની સંભાવનાઓ છે. હા 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 છે કરી લેવાના છે. પહેલો દીકરાઓ સવાલ છે, નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખરીજ કોને કહેવાય? કાચી ધાતુ કોને કહેવી, એટલે કે જેને આપણે ટૂંકમાં અયસ્ક પણ કહીએ છીએ, અને ગેંગ કોને કહેવાય? ત્રણેયનો 1-1 માર્ક. ભાઈ જમીનના પોપડામાંથી આપણને જે
પથ્થરો મળે છે, બરોબર, કે જેમાંથી ધાતુ મળતી હોય અને ખનિજ કહેવામાં આવે છે. કોઈ ખનિજ એવું છે કે જેમાં કાચી ધાતુનું પ્રમાણ ધાતુનું પ્રમાણ બહુ વધારે છે અને આસાનીથી એનું ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ અને મોટા પ્રમાણમાં મળે છે, એને કાચી ધાતુ કહેવાય. ગેંગ એટલે કે ધાતુઓ સાથે કંઈ ખાલી ધાતુ શુદ્ધ હોતી નથી, એની સાથે માટી, કાંકરા, રેતી, અનિચ્છનીય પદાર્થો હોય, એને આપણે કહીએ ગેંગ કહીએ. એક એકની વ્યાખ્યા લખવાની, ડિટેલ લખવાનું જતા, એક એકની ખાલી વ્યાખ્યા લખશો તોય ચાલશે, તમારું કામ થઈ જશે, આરામથી થઈ જશે. નેક્સ્ટ દીકરા આપણે વાત કરવા જઈએ તો ત્યાર પછી આવે છે બીજો સવાલ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. જોજો ભાઈ, ધ્યાન આપજો, આની પછીના 2 થી 3 સવાલો છે એ ખાસ કરીને જોજો. આ સવાલ અને આની પછી 2-3 સવાલો એ તો જોઈને જજો જજો જજો, હશે હશે હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખાસમ ખાસ કીધું દીકરાઓ, ખાસમ ખાસ કરકે જાના હે, મતલબ કરકે જાના હે, બરોબર. ત્યાર પછી આવે છે થર્મિટ પ્રક્રિયા સમજાવો. ત્યાર પછી આવે છે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો જો આ 4 સવાલ હું તમને કહેતો હતો, ટોટલ હું તમને આ 4 કહેતો હતો દીકરાઓ. આ જે 4 સવાલો છે ને, 4 સવાલો જો ભાઈ, 4 સવાલ આપું છું. કયું? નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, થર્મિટ પ્રક્રિયા, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર આવેલી ધાતુઓનું નિષ્કર્ષણ, ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય, ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપી, તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા જણાવો. સમજો આ 4 માંથી દીકરાઓ મિનિમમ 2 સવાલો તમારી પ્રથમ પરીક્ષામાં આવશે. ગેરંટી છે ભાઈ, ગેરંટી. એ લખી દઉં છું, જો લખી દીધું હોય ને એટલે પ્રૂફ રહે મારી પાસે, લખી દીધું ને પ્રૂફ રહે. તમે જ્યારે પેપર દઈને આવો પછી તમારા પેપર ચેક કરજો, આ 4 માંથી એક તો સવાલ, મિનિમમ 1 સવાલ તો જોવા મળશે જ. હું તો કહું 2 કીધા જ મેં, 2, પણ એક તો બેઠો હશે, તમે ચેક કરી લેજો. તમારે તમારા પેપરમાં ચેક કરી લેવાની છૂટી. જો ન આવે તમે કહેજો એમપી આપવાનું બંધ કરી દેવું આપણે, બરોબર. એટલે ખાસ આ સવાલો ભાઈ મોસ્ટ એમપી છે ભાઈ, મારા કલેજા. અને આ પણ આવી ગયો, મેં સક્રિય શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ, આ અલગથી આપું છું, અલગથી આને 8 સ્ટાર કરું છું. 8 સ્ટાર એટલે 5 સ્ટારથી પણ ઉપર, 8 સ્ટાર, 5 સ્ટારથી પણ ઉપર 8 સ્ટાર. એનો મતલબ શું થયો? આ ધારો કે તમે ભૂલી જાઓ, પણ આ એક તો નથી ભૂલવાનો. आएगा मतलब आएगा, भाई ने बोल दिया आएगा मतलब आएगा, तुम्हें को करने का है मतलब करने का है, भूलने का नहीं है. तो ચાલો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, ફટાફટ ले लिया क्या स्क्रीनशॉट? चलो बेटा स्क्रीनशॉट ले रे, चलो बेटा स्क्रीनशॉट ले रे. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે મારે વાત કરવી છે કે વિદ્યાકુલ તમારી સાથે છે, તમને બધાને ખબર છે. અમે તમને જે પ્રમાણે વચન આપ્યું છે એ પ્રમાણે અમે જરૂરથી કામ કરીએ છીએ અને તમારા રિઝલ્ટને બહેતરીન બનાવવાનું કામ અમારું છે. કારણ કે તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ અમે ક્યારે પણ વિદ્યાર્થીઓનો તૂટવા દેતા નથી, ક્યારે તૂટ્યો પણ નથી અને તૂટવા દેશું પણ નહીં. અને એટલા માટે જ અમે તમારા માટે લાવીએ છીએ મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ સેશન. તમને એ પણ જોવા મળવાના છે દીકરાઓ. ચેપ્ટર્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ તમને જોવા મળવાના છે. સૌથી વધુ ડિફિકલ્ટ ટોપિક્સના વિડીયો પણ તમને જોવા મળશે. સેક્શન વાઇઝ આઈએમપીના તમે જોઈ પણ રહ્યા છો. અને ઓલ સિલેબસ કે જેની તમને એક પ્લેલિસ્ટ તમે આપી છે આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર, તમે પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને જોવા મળશે. અને પ્લસ ભવિષ્યવાણી સૂર્યોદય ક્લાસીસ, આ બંને સેશનો અટેન્ડ કરવાનું ભૂલાય નહીં. શું કામ નહીં ભૂલાય? જો ભૂલી ગયા તો મરી ગયા, યાદ રાખજો. આ 2 સેશન તો ભૂલતા જ નહીં. હિરેન સરે કીધું કે આ 2 સેશન કરવાના મતલબ કરવાના, એમાં ભૂલવાનું જ નથી, બરોબર. અને ઘણું બધું તમને મળવાનું છે, પણ ક્યાં મળશે સાહેબ? એ પહેલા આ ભવિષ્યનું ટાઈમ ટેબલ છે. જો કોઈ વિદ્યાર્થી નવો જોડાયેલો હોય અને જે લોકોએ સ્ક્રીનશોટ પાડી લીધો છે ને, પાડવાની જરૂર નથી, પણ જે વિદ્યાર્થી નવો જોડાયા છે અને એને સ્ક્રીનશોટ પાડવો છે તો સ્ક્રીનશોટ પાડી લેજો. આ બધા સમયો છે, આ બધી તારીખો છે, એ સમય આ બધા વિષયોની ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસ તમને લોકોને મળવાનો છે. નેક્સ્ટ દીકરાઓ આપણે વાત કરીએ સર ક્યાં મળશે, તો કે ટોટલ આપણી આ 3 યુટ્યુબ ચેનલ છે. આ 3 યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. પહેલી કઈ યુટ્યુબ ચેનલ છે દીકરાઓ? વિદ્યાકુલ ગુજરાતી. આ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી લેજો. પ્લસ આપણી સ્પેશિયલ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ડેડિકેટેડ ચેનલ છે જેનું નામ છે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર, એને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને ત્યાર પછી વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલ, એને પણ ખાસ તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. આ 3 ચેનલમાં તમારો બધો કન્ટેન્ટ પ્રોવાઈડ તમને કરવામાં આવશે, એટલે ખાસ જોડાયેલા રહેજો. સબસ્ક્રાઇબ કરવું છે તો નોટિફિકેશન આવશે તો તમને ખબર પડશે કયો વિડીયો આવ્યો. પછી કેવું થાય ખબર છે, વિડીયો આવી ગયો હોય પણ આપણે જોઈ ન શક્યા હોય, એના કારણે આપણે પ્રોબ્લેમમાં મુકાય. તો આવું ન થાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો ચાલો આ તો દીકરાઓ ખાસ ભૂલાય નહીં. નેક્સ્ટ દીકરાઓ છે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. આ જૈવિક ક્રિયાઓમાંથી સેક્શન સીમાં કયા મોસ્ટ ટાઈમ સવાલો છે? તો પહેલો દીકરાઓ સવાલ આવી રહ્યો છે ટૂંકનો લખો વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર. હવે
અહીંયા હું તમને પહેલાથી ડિસ્ક્લેમર આપી દઉં છું કે હું જે પ્રમાણે સવાલ આપું બેઠે બેઠો ધારો કે ન પણ પૂછાય, ખાલી વાક્ય રચના બદલે, બેઠે બેઠો ન પૂછે એનો મતલબ શબ્દો બદલે, પણ જવાબ તો એ જ હોય. જેમ કે અહીં લખ્યું છે ટૂંકનો લખો વાયુરંધ્ર, આવો ન પૂછે. તમારી પરીક્ષામાં પૂછાય કે વાયુરંધ્ર વિશે ટૂંકમાં માહિતી આપો અને એની રચના અને એના કાર્યો જણાવો. આવી રીતનો પણ આવે, પણ એનો મતલબ એવો નથી કે આપણે એમપીમાંથી પૂછાણું નથી, પૂછાશે જ. ખાલી સવાલ પૂછવાની રીત બદલે, જવાબ તો એનો ઈ મારા કલેજા. હા કે ના? ચાલો, ત્યાર પછી બીજો સવાલ છે માછલીથી સસ્તન સુધી હૃદયનો ઉદ્વિકાસ દીકરાઓ સમજાવો. ત્યાર પછી બંધ પરિવહન તંત્રમાં વિવિધ પ્રકારની રુધિર વાહિનીઓની માહિતી આપો. એટલે ઇટ મીન્સ આમાં શું કીધું છે ખબર છે? શું પૂછ્યું ખબર છે આમાં તમને લોકોને? તો કે રુધિર વાહિનીઓ ના પ્રકાર, બસ બીજું કાંઈ નથી પૂછ્યું તમને. અહીંયા રુધિર વાહિનીઓના પ્રકાર પૂછ્યા છે, બરોબર? એટલે એ લખવાના ધમની, શીરા અને રુધિર કેશિકા ને બધી વસ્તુ, અને મોસ્ટ ટાઈમ બી છે. ત્યાર પછી આવે છે ટૂંકનો લખો વનસ્પતિમાં ઉત્સર્જન. મારો ફેવરિટ સવાલ. જો હું પેપર કાઢું ને તો આ સવાલ મૂકી દઉં, બરોબર? એટલે ખાસ દીકરાઓ મારો ફેવરિટ સવાલ છે, એટલે આને પણ હું 5 સ્ટાર આપી દઉં છું. મને ગમતો એવો સવાલ છે, તમને પણ ગમવો જોઈએ ભાઈ. નેક્સ્ટ આવે છે ધમની અને શીરા વચ્ચેનો તફાવત. જો આ જ સવાલ છે પણ એને અલગ રીતે કેવી રીતે પૂછે, ધમની અને શીરાનો અલગથી તમને તફાવત પણ પૂછાઈ શકે. નેક્સ્ટ આવે છે દીકરાઓ, બસ આમાં આટલા જ કરવાના છે, તો આનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ચાલો. મજા આવતી હોય તો દીકરાઓ એક વખત વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. મજા આવતી હોય તો એક વખત દીકરાઓ વિડીયોને લાઈક કરી દેજો. આપણી જે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો, અને એક બ્યુટીફુલ નાનકડી એવી કોમેન્ટ તમારી નીચે કરવાની છે ભાઈ. આવા કન્ટેન્ટ તમને જોવા નહીં મળે, તમારા માટે ઇઝી કરી દીધું. સેક્શન વાઇઝ આ સવાલો બધા તૈયાર કરો ને એટલે બધું આવી ગયું. તમારે આનથી બહાર બીજું કશું કરવાનું જ નથી. ગેરંટી છે મારી, ગેરંટીમાં ખબર પડે, ગેરંટી. આવી ગેરંટી તમને કોઈ નહીં આપે, બરોબર? એટલે ખાસ એક મસ્ત મજાની બ્યુટીફુલ કોમેન્ટ નીચે કરી દેજો. તમને મારું કામ કેવું લાગે છે, તમને હિરેન સર ભણાવે છે, હિરેન સર આઈએમપી આપે છે, મદદ થાય છે કે નથી થતી, એ ખાસ તમે દીકરાઓ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. તમારી એક એક કોમેન્ટ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોમેન્ટ કરો છો, તમારી દરેક કોમેન્ટ વાંચું છું, અને જે સૌથી બેસ્ટ કોમેન્ટ હોય એનો હું રિપ્લાય પણ આપું છું. તો ખાસ દીકરાઓ બેસ્ટ કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. હો ભાઈ, ચાલો હવે છઠ્ઠું ચેપ્ટર આવે છે નિયંત્રણ અને સંકલન. આની અંદરથી 3 માર્કનો સવાલ તમારા પેપરમાં આવશે. લખી લેને કા ભાઈ. हिरन सर ने बोला लिखना है मतलब लिखना है, पाका करना है मतलब पाका करना है. तो ચાલો દીકરાઓ, પહેલો સવાલ આવે છે, સમજાવો. માનવ મગજ સૌથી વધારે મોસ્ટ એમપી. આ સવાલ જો તમે નહીં કરો ને તો દીકરાઓ તમે પછી પછતાશો, ગેરંટી છે. અને એટલા માટે આને હું 8 સ્ટાર કરી દઉં છું. 8 સ્ટાર કરવા પાછળનું કારણ આ જ છે કે માનવ મગજ આएगा मतलब आएगा, इसमें कोई शंका ने स्थान નથી. બીજો સવાલ છે આવર્તનો એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ઓલું ભાઈ ધન આવર્તન, ઋણ આવર્તન વાળું હતું ને, જેમાં આપણે અલગ અલગ 6 આવર્તન ભણતા હતા. પ્રકાશ આવર્તન, ભૂ આવર્તન, જલાવર્તન, પછી રસાયણ આવર્તન, આ એ બધું આવશે, બરોબર એની અંદર. ત્યાર પછી વનસ્પતિ અંતઃસ્ત્રાવો, મોસ્ટ એમપી ભાઈ, મોસ્ટ એમપી દીકરાઓ. આને કરી દઉં છું 5 સ્ટાર. એટલે ખાસ કરી લેવાનો છે વનસ્પતિ અંતઃસ્ત્રાવ વિશે, બરોબર ને? વૃદ્ધિ પ્રેરક, વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. ચાલો, ઉર્મી વેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે તે તમારે સમજાવવાનું છે. ત્યાર પછી પરાવર્તી કમાન સમજાવો અને કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો. આ પણ 5 સ્ટાર સવાલ છે. જો આમાં ત્રણ આપ્યા સવાલો, તો 3 સવાલ આપ્યા એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે કોકના પેપરમાં આ સૌથી વધારે પૂછાણું હોય, કોકના પેપરમાં આ પણ પૂછાય, કોકના પેપરમાં આ પણ પૂછાય. એટલે ખાસ હું એ કહેવા માંગુ છું કે 5 સ્ટાર ને 8 સ્ટાર વાળા જે સવાલો છે એ ઘસી નાખજો, ઘસી, તમારી ભાષામાં ઘસી નાખજો. લખીને એટલી પ્રેક્ટિસ કરજો કે પછી તમને ક્યારે ભૂલાય પણ નહીં. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ આવે છે લડો કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ ત્રવે છે શરીરમાં, કયું દીકરાઓ તેની રચના લખો. તમારે લખવાનું. આ પણ 5 સ્ટાર સવાલ છે, બરોબર. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો બસ આમાં ખાલી એટલા સવાલો છે, 6 સવાલો. આ 6 સવાલોની બહાર તમારો એક પણ સવાલ નહીં આવે, ભાઈની ગેરંટી છે. लिख लेना, मैंने कह दिया मतलब कह दिया, करने का है मतलब करने का है. जब वीरेंद्र सर बोलता है तो कर लेने का, कोई सवाल नहीं करने का भाई, क्योंकि आएगा मतलब आएगा. ચાલો, નેક્સ્ટ હવે આવે છે દીકરાઓ 9મું પ્રકરણ આપણું, જે છે પ્રકાશ પરાવર્તન અને વકડી ભવન, બરોબર? વકડી ભવન, યસ. તો એની અંદર દીકરાઓ તમારે ખાસ પરાવર્તનના નિયમો લખો. ત્યાર પછી દીકરાઓ વાત કરીએ તો ગોલીય અરીસાના સંદર્ભમાં નીચેના પદો સમજાવો. જેમ કે આવા બધા પદો સમજાવો. ધ્રુવ પૂછે, બધાનો પૂછે, સમજો, બધાનો પૂછે. જો ગોલીય અરીસા માટે પણ પૂછાય અથવા તો ગોલીય લેન્સ માટે પણ પૂછાય.
બરોબર, બેમાંથી કોઈ પણ માટે પૂછાય, 3 પૂછાય, મેક્સિમમ 3 પૂછાય. એની વ્યાખ્યા તમારે આપવાની. બરોબર, ધ્રુવ છે, વક્રતા કેન્દ્ર છે, વક્રતા ત્રિજ્યા છે, મુખ્ય અક્ષ છે, મુખ્ય કેન્દ્ર છે, કેન્દ્ર લંબાઈ છે, દર્પણ મુખ છે, એની વ્યાખ્યા પૂછાય. બધાનો પૂછાય પણ એની વ્યાખ્યા પૂછાય, કોઈ પણ 3. બીજું, પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. 5 સ્ટાર સવાલ છે ભાઈ, આ 5 સ્ટાર. બરોબર, અને ત્યાર પછી છે નીચેની પરિસ્થિતિમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે? તો દીકરાઓ ખાસ આવો પણ એક સવાલ, કેસ સ્ટડી વાળો સવાલ છે. બરોબર, કેસ સ્ટડી વાળો સવાલ છે, તો આવો પણ કેસ સ્ટડી વાળો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો ચાલો આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ 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 સ્ક્રીનશોટ લઈ લે. ચાલ બેટા સ્ક્રીનશોટ લઈ લે રે, ચાલ બેટા સ્ક્રીનશોટ લઈ લે રે. ચાલો, ત્યાર પછી આ બધા સવાલો, એમાં પણ ખાસ દીકરાઓ, એમાં પણ ખાસ આ 2 સવાલમાંથી આ સવાલ 8 સ્ટાર, 8 સ્ટાર દીકરાઓ. બરોબર, અને પ્લસ તમારી પરીક્ષાની અંદર સમજો, આ ચેપ્ટરમાંથી દાખલો આવી શકે. આ ચેપ્ટરમાંથી ઉદાહરણના જે દાખલા છે, ઉદાહરણ જોયું ભાઈ, ઉદાહરણ આપણું છે એ 9.1 છે, 9.2 છે, 9.3 છે અને 9.4 ઉદાહરણ છે ને. આ 4 ઉદાહરણો પણ કરી લેજો. આ પણ મોસ્ટ આઈએમપી છે. આ પણ દીકરાઓ કેવા છે? મોસ્ટ આઈએમપી છે. એટલે ખાસ આ ખાલી ઉદાહરણ જ, ટેક્સ્ટ બુકના જ ઉદાહરણ, બીજા એક પણ નહીં. ટેક્સ્ટ બુકનું ઉદાહરણ કરી લો, બીજા એક પણ નહીં. બરોબર, જો દાખલા પૂછાતા હોય તોની વાત છે. પૂછાય છે બોર્ડમાં, એટલે તમારી પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. એટલે ખાસ આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. હવે આવે છે દીકરાઓ આપણું મસ્ત મજાની માસ્ટર બેચ આપણે લોન્ચ કરી છે. ઇન્ડિયાની પહેલી એવી એઆઈ પાવર્ડ બેચ કે જેની અંદર અત્યારે તમારા માટે 500 રૂપિયા ઓફ છે જો તમે એઆઈ 500 કૂપન કોડ યુઝ કરશો તો. અને એની અંદર તમારે શું કરવાનું છે? વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, 994445 પર કોલ કરવાનો છે, અને તમે વાત કરશો કે મારી ઇન્ડિયાની એવી પહેલી એઆઈ બેચની અંદર જોડાવવું છે, તો તમે આસાનીથી એની અંદર જોડાઈ શકો છો. બસ તમારે કરવાનું શું છે? તો કે જોઈન કરવાનું છે. બરોબર, ક્લિયર છે. અને આ બીજી વાત કરી દઈએ કે આપણે બોર્ડ પરીક્ષા જે તમારી હમણાં આવનારી અપકમિંગ 2026ની બોર્ડ પરીક્ષા છે, એમના માટે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા ખાસ પેપર સેટ લોન્ચ કરવામાં આવ્યો છે. 2026 વર્ષોથી વિદ્યાર્થીઓ છે પેપર સેટમાંથી તૈયારી કરે છે અને જબરદસ્ત પોતે રિઝલ્ટ મેળવે છે વર્ષોથી, આજકાલથી નહીં. બરોબર, અમારે 2017થી વિદ્યાર્થીઓ પેપર સેટ યુઝ કરે છે. આઈ થિંક 9 વર્ષ જેવું થઈ ગયું. અમારા પેપર સેટમાંથી દરેક સવાલો બેઠા હોય છે. હું તમને લાઈવ પ્રૂફ પણ આપી શકું છું. ટૂંક જ સમયમાં એનો વિડીયો પણ આવશે. તો ખાસ દીકરાઓ, આનું પ્રી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. બરોબર, તો પ્રી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે દીકરાઓ. તો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, રજિસ્ટ્રેશન કરી લેજો. એટલે અમને ખબર પડે કેટલી કોપી અમે તમારા માટે છપાવી શકીએ. કોઈ પેમેન્ટ તમારે અત્યારે કરવાનું નથી. જ્યારે પણ પેપર સેટ અહીંયા અમારી પાસે આવી જશે પ્રિન્ટ થઈને, એટલે અમે તમને સામેથી કોલ કરશું. પછી તમારી ઈચ્છા હોય કે લેવું છે તમે લઈ શકો છો, નથી લેવું તો પણ નથી લઈ શકવાના, તમારી ઈચ્છા છે. ધોરણ 10ના ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓ માટે પણ છે, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ અવેલેબલ છે. નેક્સ્ટ આપણે જોઈએ 10મું ચેપ્ટર માનવ આક્રમક દુનિયા. તો એની અંદર દીકરાઓ બધા સવાલો તમારે કરવાના છે. આ 3 જ સવાલો, આ 3 જ પ્રશ્નો. યસ સર, 3 જ, બસ ખાલી 3 જ. હા, આ 3માંથી એક પ્રશ્ન તો આવશે ભાઈ. એક પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે જ મારા લાલ. હા, એક તો આएगा. તો ચાલો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. આનો પણ એક જબરદસ્ત રીતે સ્ક્રીનશોટ પાડી લો દીકરાઓ. ચાલો 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 ચાલો, લઈ લ્યા ક્યાં? ચાલો આગળ વધીએ. અને છેલ્લું અને લાસ્ટ દીકરાઓ, એની અંદર પણ દીકરાઓ ટોટલ આટલા સવાલો આપું છું. 4-5 સવાલો છે. આ 5 સવાલની બહાર એક પણ સવાલ નહીં જાય. અને આની અંદર જો વાત કરું ને, તો એક આ મારો 5 સ્ટાર સવાલ છે, એક આ મારો 5 સ્ટાર સવાલ છે, અને એક આ મારો 5 સ્ટાર સવાલ છે. આ 3માંથી એકાદું તમારી પરીક્ષામાં ટપકી જ છે, ટપકવાનો જ છે. યસ, જી હા, આ 3માંથી એકાદો સવાલ તમારી પરીક્ષામાં ટપકશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. જી હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા સેક્શન સી ના દરેક ચેપ્ટરોમાંથી મોસ્ટ ટાઈમની સવાલો પૂરા થઈ ચૂક્યા છે. તો મને આશા છે કે તમને જરૂરથી આ જે ટોપિક છે એના મોસ્ટ ટાઈમની સવાલો તમને ગમ્યા હશે. અને આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ દીકરાઓ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. વિડીયોને જો તમે લાઇક નથી કર્યો તો એક વખત વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને સાથે ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.